જય ધન્વંતરી. આજે રમજુભા સરવૈયા જે અખિલ ભારતીય પારંપરિક વૈદ્ય મહાસંઘ છે એના ખૂબ અનુભવી 40-50 વર્ષનો પોતાના જાત અનુભવને પ્રયોગો અને તાજી વનસ્પતિ દ્વારા કોઈ પણ બીમારીમાં એના સિદ્ધ કરેલા પ્રયોગો અને એની જાતે જ બધું બનાવેલી એવી ઘણી દવાઓને ઘણી વસ્તુઓ ઉપર અમુક માણસો ઉપર પ્રયોગ કરી અને સિદ્ધ થયા પછી જ એમાં આગળ વધવાનું અને એમાં 100% ભરોસાપાત્ર વસ્તુ હોય છે. એમાં હમણાં જ આ કેશ તેલ બનાવ્યું છે. બની તો વર્ષથી પહેલાં ગયું છે, પણ રમજુભાનો સ્વભાવ કે સમાજને કંઈક આપવું છે, વેચવા માટે નહીં, વેચાણ માટે નહીં, કે જેનાથી માણસ કેટલા માણસો હેરાન પરેશાન થતા હોય તો એના માટેના એના નિવારણ માટે કાયમીના પ્રયાસો હોય છે. તો એના ભાગરૂપે આ તેલ બનાવ્યું છે. આ બનાવ્યા પછી આ સ્ટીકર નહીં તો આજે જ આવ્યા છે, આજે જ લગાડ્યા છે, કારણ કે આ 8 થી 10 વ્યક્તિ પર ટાઈપ કરી લીધી છે, પ્રયોગ કરી લીધા છે. એમાં હિંમતભાઈ છે. આ તો હિંમતભાઈને રમજુભાવ તો મિત્ર ભાવ છે ઘણો ટાઈમ, જ્યાં સંબંધ એને પારિવારિક છે. એને વાળ નહોતા અને એને આ તેલ આપ્યું તે પછી હું રિઝલ્ટ મળ્યું અને પહેલી વખત એને કેવી રીતે આપ્યું તો એ આપણે હિંમતભાઈ પાસેથી જ જાણશું. મને 3 મહિના પહેલાં આપ્યું હતું. રમજુભાઈ એમ કીધું હતું કે આ તેલ નાખો તમે, અને મને કીધું નહોતું કે અહીંથી વાળ ઉગી જાય. એટલે પછી હું કારક નાખતો, એટલે પછી 3 મહિને મને ખબર પડે કે વાળ ઉગ્યા. એટલે પછી આપણે આ રેગ્યુલર નાખવાનું શરૂ કર્યું. અને મારે અહીંયા ટાઈલ હતી, પરવા વાળ હતા, એ વાળ તો ઉગી ગયા આવો. અને પછી હું રેગ્યુલર મીડિયો નાખવા. વાળ ઉગ્યા પછી વાળ ઉગ્યા પછી હું રેગ્યુલર મીડિયો કે મતલબ મોટા દેખાવા મળ્યા ને પછી એમ થયું કે આ તો વાળ ઉગ્યા એમાં, એટલે પછી રેગ્યુલર નહીં. પછી આ તમારા રિઝલ્ટ જોયા પછી ઉંદરીવાળા કોઈ માગેલું? આ ઉંદરીમાં રિઝલ્ટ આવ્યું છે. એને કુંડાળા જે હતા ને એ ન્યાય વાળ ઉગી ગયા. આમ તો અરવિંદભાઈ પ્રયત્ન તો ઘણા ટાઈમથી ચાલુ હતા. આના પ્રયોગો બધા અલગ અલગ, ચતુર્પત્રાથી તેલ બનાવવું, ઊંઝાથી તેલ બનાવવું, અર્ક તેલ બનાવવું, બરાબર, જે આપણા શાસ્ત્રોના યોગો પ્રમાણે, પણ જેવી જોઈ એવી સફળતા નહોતી. પછી અમે યોગ બદલાવીએ, યોગ